નમસ્કાર મિત્રો, આ વિડીયો જોઈ તમે પણ વિચારવા લાગશો કે કાંગારૂ આટલું રહસ્યમય જાનવર કેમ છે। કાંગારૂ એક અનોખું પ્રાણી છે જે શાકાહારી જીવન જીવે છે। આના પાછલા પગ ખૂબ જાડા અને મોટા હોય છે, સાથે આગલા પગ ખૂબ નાના હોય છે, જેથી તે કૂદકા મારીને ચાલે છે। આની પૂંછડી પણ ખૂબ જાડી અને લાંબી હોય છે, જેનાથી તે તેના વજનનું બેલેન્સ બનાવી રાખે છે। પરંતુ આ બધાથી અલગ અને અનોખી વસ્તુ તેની થેલી છે, જે એક ખિસ્સાની જેમ કામ કરે છે, જેમાં કાંગારૂનું બાળક રહે છે। જ્યારે તમે તમારા હાથથી આ થેલીને ખોલીને જોશો તો તમને આ સામાન્ય થેલી નહીં લાગે। આ થેલીની સર્જના ખૂબ જટિલ અને કોમ્પ્લેક્સ છે। સાથે આ થેલી કાંગારૂના નવા જન્મેલા બાળક માટે માતાના ગર્ભનું કામ કરે છે। જ્યારે કાંગારૂનું બાળક પેદા થાય છે ત્યારે તે આંધળું, બહેરું અને વાળ વગરનું હોય છે। કાંગારૂનું બાળક ગર્ભમાં ફક્ત 33 દિવસ જ રહે છે, કારણ કે માદા કાંગારૂ બાળકને અર્ધપૂર્ણ રીતે જ જન્મ આપી દે છે। આ બાળક 33 દિવસે એવું હોય છે કે જેવું કે મનુષ્યનું 2 વર્ષનું બાળક હોય। આ બાળક પૂર્ણ રીતે વિકસિત નથી હોતો, જેથી તે કઠોર જંગલોનો સામનો ના કરી શકે। તેવા સમયે કાંગારૂને આ થેલું આ બાળકને ખૂબ કામ લાગે છે। કાંગારૂની આ થેલી લટકેલા ખિસ્સા જેવી હોય છે, જે બીજા ગર્ભ જેવું કામ કરે છે। આ થેલીમાં બાળકને પૂર્ણ રીતે વિકસિત થવા માટે સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ મળે છે। સાથે આ થેલી થ્રેશેબલ હોય છે, એટલે કે જેમ જેમ બાળક મોટું થશે તેમ તેમ થેલીનો પણ આકાર વધશે, જેથી બાળક નીચે ના પડી શકે। સાથે માદા પોતાની માંસપેશીઓ ખેંચીને થેલીનું મોઢું ટૂંકું અને મોટું પણ કરી શકે છે। આ બાળકને દૂધ પીવડાવવા માટે થેલીની અંદર 4 નિપ્પલ હોય છે। આ દૂધમાં બીમારીથી બચવા માટે એન્ટીબોડી હોય છે, જે કાંગારૂના બચ્ચાને સ્વસ્થ રાખે છે। આ થેલીમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસથી લડવાની પણ ક્ષમતા હોય છે। સાથે આ થેલીની ખાસ વાત એ છે કે આ અંદરથી વાળ વગરની હોય છે, જેથી પોતાની માતાની ત્વચાથી શિશુને ગરમાહટ મળે છે। જોવામાં આવે તો આ થેલી બીજું ગર્ભ અને નર્સરીની જેમ કામ કરે છે। પૂરા 6 મહિના બાદ કાંગારૂનું બાળક હંમેશા માટે જમન ઉપર રહેવા માટે તૈયાર થાય છે। તો મિત્રો, તમને કાંગારૂની થેલીની આ જાણકારી કેવી લાગી? પસંદ આવી હોય તો લાઈક કરજો અને આવા જ જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।